આ તરફ ગીર સોમનાથના વેરાવળ સોમનાથ નગરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે। વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસીસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો। છેલ્લા 4 મહિનામાં 1200થી વધુ નાગરિકોને શ્વાને કરડ્યાના બનાવો સામે આવ્યા છે। પાલિકા દ્વારા કરાયેલા સર્વે મુજબ શહેરમાં 8000થી વધુ રખડતા શ્વાન હોવાની માહિતી સામે આવી છે। તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી પણ શક્યતા છે। કૂતરાના કેસોમાં વધારો થવાનું કારણ એક તો કૂતરાઓની સંખ્યા વધારે છે, તેમજ 2 મહિના પહેલા કૂતરાઓની પ્રજનન ઋતુ જતી રહી છે અને આજે નાના ગલુડિયા હોય છે, તેથી કૂતરીઓ ગલુડિયાના રક્ષણ માટે વધારે એગ્રેસિવ બની અને લોકોને કરડે છે। કૂતરાઓ કરડવાના કેસોની સંખ્યામાં નિયંત્રણ લાવવા માટે એક તો કૂતરાઓની સંખ્યામાં નિયંત્રણ લાવવું પડે, બીજું કૂતરાઓનું ખસીકરણ કરવું પડે, જેથી સંખ્યા એમની પ્રજનન તંત્ર ઉપર કંટ્રોલ આવે અને સંખ્યા ઘટે। લગભગ છેલ્લા મહિના 1.5 મહિનાથી વેરાવળ ગાયત્રી મંદિરની આસપાસના એરિયામાં જે સિદ્ધાર્થ તરીકે વર્તાય છે એ એરિયામાં કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। છેલ્લા 1.5 મહિનામાં 8થી 10 એવા બન્યા છે કે જે અમારા ભાવિક ભક્તો મંદિરે આવે છે એને કૂતરા કરડ્યા છે। સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત નગરપાલિકા હાલમાં કાર્યરત છે અને એ કામગીરી હાથ ઉપર ધરવામાં આવેલી છે। આ માટે કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે। એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં